હવે અમારે તો વિકાસના તો અમારે ખિસ્સા ભરાઈ ગયા છે. હવે તો વિકાસ તો જોતો જ નથી. હિન્દી ધક્કા મારવા પડે એવા છે. એન્જિન વગર ધક્કા મારવા પડે એવું છે. પતી ગયેલા એન્જિન છે, ધક્કા મારીને આવે છે. અત્યારે વિસાવદરમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં લાગી રહી છે. દરેક લોકોની એવી ઈચ્છા છે કે ભારતીય જનતા પાર્ટી ડંકો વગાડે. જનતાનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી આ વખતે આવશે. અત્યારે અમે આવ્યા છીએ ભેસાણ તાલુકાના અમુક નાના એવા અંતરિયાળ ગામડાઓમાં, જ્યાં જાણવું છે કે જે વસ્તી છે, જે જનતા છે, એમનો શું વિચાર છે. શું નામ છે કાકા આપનું? હર્ષુભાઈ સાકરિયા. હા હર્ષુભાઈ, શું લાગે છે કોણ આવશે આ વખતે? હવે અમારે તો વિકાસના તો અમારે ખિસ્સા ભરાઈ ગયા છે. હવે તો વિકાસ તો જોતો જ નથી. તો તમારે શું જોઈએ છે વિકાસ? હવે અમારે તો આ ગોપાલભાઈ આવી જાય તો સારું ને, કે આ ભાજપે તો ખિસ્સા ભરી દીધા. હવે આમ એમ જ નથી. એવડો વિકાસ કર્યો છે. એટલે આ શબ્દ તમે ટોન્ટમાં જ બોલતા લાગો છો. પત્તો હવે કરવું અમારો વિકાસ જ એવડો કર્યો. હવે આમ એમ નથી. અમારે ક્યાં નાખવો? એટલે તમારે જોવે છે કયો ઉમેદવાર? કિરીટ હવે પટેલ જોઈએ છે, આ ગોપાલભાઈ જોઈએ? ગોપાલભાઈ ઇટાલિયા આવી જાય એટલે થોડું ઘણું કામ કરે તો સારું. વિકાસ તો જોતો નથી અમારે. એટલે વિકાસ થઈ ગયો છે તમારે? તારે બાકી નહીં એવડો. કયો વિકાસ? ધરવી દીધા અમને. કયો વિકાસ મને ગણાવો તો. અરે પોર તો અમારે આવડું માવઠું બહુ થયું ને, પૈસા દીધા ભાજપ સરકારને, બાકી નહીં એવડા દીધા. એ તમે માંડવી બહુ પહેલી ને એટલે. હા, એટલે રોડ રસ્તા બનાયા ભાજપ? અરે રોડ રસ્તા તો પાણી નથી હલતું પેટમાં, એવા રોડ રસ્તા છે. એટલે મગર આમ સીધા ફરતા જાય એવું road? અરે હું તો ગીર બાજુ મારે સંબંધી બહુ ને, રોડ રસ્તા એટલે આમ હાસલ ન કરે ગાડી કે. બરાબર. એટલે આમનું એવું કેવું છે કે એમ વિકાસ, થાય કે ઘીરે હાથો લેવો પૂકી જાવ તો હારું. એટલે આમનું એવું કેવું છે કે વિકાસ ગાંડો થયો છે, વિકાસ થયો નથી. ખાલી ચોપડામાં એવું છે કે સરકારી ચોપડામાં ગુલાબી છે, બાકી સરકાર તમારે અહીંયા આવવાની જરૂર છે. કારણ કે હવે પબ્લિક એવું કહી રહી છે કે વિકાસ નથી જોતો, વિકાસ ગાંડો થઈ ગયો છે. ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ ડબલ એન્જિનની સરકારમાં કદાચ હિન્દી ધક્કા મારવા પડે એવા છે. એન્જિન વગર ધક્કા મારવા પડે એવું છે. પતી ગયેલા એન્જિન છે, ધક્કા મારીને આવે છે. એટલે આ કાકા છે ને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ટોન્ટમાં એવું કહી રહ્યા છે કે વિકાસ થઈ ગયો છે, પણ હવે વિકાસ કરતી એ પાર્ટી નથી જોઈતી. હવે ગોપાલભાઈ જોઈએ છે, જે ખેડૂત પુત્ર છે. ગોપાલભાઈ તમારે જોઈએ છે. ગોપાલભાઈ પાસેથી શું આશા રાખો છો? કારણ કે વિકાસ તો થઈ ગયો છે, હવે શું આશા ગોપાલભાઈ પાસેથી? એ બીજું કામ કરશે થોડું ઘણું. કયું કામ કરશે? વિકાસ તો થઈ ગયો છે, હવે કયું કામ? વિકાસ આ બધો બીજો વિકાસ થઈ ગયો, પણ આ બીજું થોડું ઘણું અમારું ધ્યાન દે. ઓકે, તો એ કાકાનું એવું કેવું છે કે વિકાસ થઈ ગયો છે, પરંતુ ગોપાલભાઈ આવે તો જે અધૂરો વિકાસ જે બાકી રહી ગયો છે એ કદાચ ગોપાલભાઈ કરશે એવું કાકાનું કહેવું છે.